તો ગાઈસ ગુડ મોર્નિંગ. હવે અમે જેસર ગામથી અમે નીકળી ગયા છે ફાઇનલી હાલોલ જવા માટે ઘરે. અને આ બાજુ આપણું ડીજે છે અને હવે આ બાજુ અમે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. તો ચલો નાસ્તો બાસ્તો કરી લઈએ. અને અહીંયા આપણું સાઉન્ડ અને આ બાજુ રવિ વિજય સમોસાનો ઓર્ડર આપ્યો છે. સમોસા તરાય છે. સમોસા નહીં જે ખાવું હોય આપણે બધાને હરખું જ કરાય. તો હા હા તો ગાઈસ ચલો આ બાજુ નાસ્તાનો ઓર્ડર આપી દીધો છે. બની જાય એટલે ખાઈ લઈએ. ગુડ મોર્નિંગ. હાથ મિલાવાનો. હા કાલા કાલા આ રહા है लेकिन तो टपलावाना ले लो. बूम पाड़ दो रवि. बूम पाड़ना. ગુડ મોર્નિંગ. જય માતાજી. હો ના થયા વગર ના. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા એમ. તો ગાઈસ ચલો આ બાજુ ભૈરવનાથ ચના પુલાવ ખાઈ લઈએ પછી મળીએ તમને. તો ફાઇનલી દોસ્તો અમે આવી ગયા છે નાસ્તો કરવા માટે. મારી જોડે હસમુખ છે, પછી મારો વિક્રમ, મારો લઈ જાઓ મારો જીગરને પકડ છે, જયરામાભાઈ, અને આ બાજુ વિજય ટાવર આવી ગયો છે વિજયના ફોનમાં. એટલે એકચ્યુઅલી કેવું છે ફોન આવવાના ચાલુ થઈ ગયા છે. અને આ બાજુ હજે અમારો જાગીને વિજયના ફોનમાં જોઈ રહ્યો છે. પણ વિજયનો ફોન કેમ કે ફોન એના બરાબર ચાલતા નથી. અને અમારો પુલાવ તો એ હોટેલે અહીંયા અમારો પુલાવ રેડી થઈ રહ્યો છે. તો અમે પુલાવ ખાશું. શું કહેવું વિજય? પુલાવ ખાશું અમે. મસ્ત ડુંગળી નાખી છે, શિમલા મરચું નાખ્યું છે, કોબી નાખી છે, પછી ગાજર નાખ્યું છે, પછી એવું નાખ્યું, વટોના નાખ્યા. હવે એડ્રેસની વાત કરી લે. તમારે પણ ખાવું હોય તો આવી જાવ જંતરાલ ચોકડી એમ કે. અને તમારે પણ ખાવું હોય ચના પુલાવ હોય એનો કયો છે દાબેલી ભૈરવનાથ ચના પુલાવ. જેસર વાળો રસ્તો જવાય છે એ બાજુ આવો જનતા ઉભા અને પુલાવ ખાવું મસ્ત લાગે છે. અને હું અહીં આવી હતી જેને પેલા હાલોલ જઈને આવી હતી પેલા વાર કપાવે ઈચ્છે ચાલો હું કેમ ગોજા જેવો લાગે કલા. આ બાજુ અમારા કાજલ વાળા ભાઈ જે પેલા કાજલ લગાવતા હતા એ ભાઈ આજે તો કાજલ વગર પડે છે. શું કેવું? આંખમાં કઈક છે. એક બાજ બી જોડાય છે બહુ જ. શું કેવું બીજું? મેં નખરું થોડુંક સુવાત બહાર આવી ગયું. કપર બહાર આવી ગયું. કોણ વાનું? કપર બહાર આવી ગયું. ચલો મારો ટીચુક. તો ગાઈસ ચલો નાસ્તો બાસ્તો બની જાય પછી અમે બધા જમી લઈએ. જમી કઈ નાસ્તો કરી લઈએ પછી તમને મળીએ. અને જેટલા લોકો મને ઓળખે છે મારા ફ્રેન્ડ છે એટલે આ વિડીયોમાં કમેન્ટ મારજો એટલે મને ખબર પડે કે મને કેટલા લોકો ઓળખે છે. પાલટી આલે સંખ્યા ને પૈસા તો બગાડ પણ ખાણા કમાવ રહ્યો ઓળખે તો કમેન્ટ મારશે એ લોકો. તો અમે ઓળખે જ છે ને અમે કમેન્ટ મારી લઈ લે 1000 રૂપિયા નારોલ જઈએ ખાવા પછી બધા. હાડો બોલ્યો ના આવે રવિ બોલવાનું વ્યવહાર ના દીધું બંધ કરી દો. હવે લાની અને આજે અમારા એચઆરએસ લાઇટિંગ વાળા વિપુલભાઈ ની બર્થડે છે. ડભોઈ એમનું એડ્રેસ ડભોઈ સિટીમાં રહે છે. એમની બર્થડે છે તો એમને વિશ કરજો. તો ગાય એ ગાયન ગાઈ લે એમના માટે. એમના માટે ગાયન ગાઈ લે. સાહેબ પીવો હોય ગાયન ગાલો. હા તો જોડાઈ જાઓ લા જોડાઈ જાઓ. હવે જોડાઈ જાઓ. ચાલ જોડાઈ જાઓ. ગા હેપી બર્થડે ટુ યુ વિપુલભાઈ. રવિ તેજા એ માગ ગઈ નાક પર. તો ગાઈસ ચલો બ્લોગ કન્ટિન્યુ કરીએ થોડી વારમાં. તો ફાઇનલી પુલાવ રેડી થઈ ગયો છે. હવે નાસ્તો કરી લઈએ. બધા આપણા માણસો બેસી ગયા છે. ચલો નાસ્તો કરીને તમને મળું. ને વિડીયો ચોટે છે ગાઈસ થોડું એડજસ્ટ કરી લેજો. તો હવે ચટણી પણ આવી ગઈ છે રવલો અને આપણા માણસો ખાઈ જાઓ.
અને રસો બી આવ્યો છે. ચલો નાસ્તો કરી લો, પછી મળું તમને. તો ગાઈસ ફાઇનલી મેં ગોડાઉને આવી ગયો છું અને આ બાજુ લાઇટિંગ લાગે છે. ટોટલ 15 સરફી મારી છે. અને આ બાજુ અમાર વિજય કપડા ધોઈને ઓળે ઉકે છે. અને આ બાજુ ગાઈસ સારપીનું વાયરિંગ ચાલી રહ્યું છે. વાયરિંગ થઈ જાય એટલે સારપીનું ટેસ્ટિંગ લે એટલે તમને બતાવીએ. અને આપણી બીજી ગાડી ગઈ છે આજે પ્રોગ્રામમાં. તો ગાઈસ અમાર વિપુલભાઈ નવી બાઇક લાયા છે, બુલેટ. તો વિજય બધાને પેડા ખવડાવે છે અને આ રહી એમની ગાડી તમને બતાવી દઉં. તો આ છે વિપુલભાઈની નવી ગાડી જે બધાને અમને પેડા ખવડાયા આવડે. આ વિજય દેખો બધાને પેડા વેચે છે. કોનો છે? મકાઈના લોટનો. અને આ બાજુ લાઇટિંગ નો વાયરિંગ થાય છે સારફીનું. પેડા મોગે તો પેડા મોગે. જરા દિખાવ ખાલી નયા ટાર્ઝન લઈ આવે. એટલે કઈ આવે છે? કેટલા પડે બાઈક કેટલા પડે? 280 મે 280 આવી પ્રગતિ મારલા મોકલ પેલો કઈ જાડ્યો. તો સારફી લાગી ગઈ છે. હવે 2-3 લાઇટો લગાવે છે. 2-3 લાઇટો લાગીને વાયરિંગ થઈ જાય પછી આગળ બતાવું તમને. તો આ બાજુ લાઇટિંગ લાગી ગયું છે. 2-3 લાઇટ બી 4 લાગી ગઈ છે. બ્લેન્ડર 2 લાગી ગયા છે અને ફાઇનલી છેલ્લે લેઝર મારી છે હવે. તો ચલો લાઇટિંગ લાગી ગયું છે. ફાઇનલી વાયરિંગ થાય પછી મળું તમને. બોલ હે હું હે કરો બોલ ને. ચાલુ જ છે ને વિડીયો. તમે બોલશો? હા બોલો. બોલવાની પણ બોલવું નહીં. ના બોલો ચલો બોલો. સકો બોલશે દાદા. તો ગાઈસ આપણે સારફી લાગી ગઈ છે બધી. બે બોલું આપણે બધી લગાવવાની 7 પેટી મતલબ કે 14 સારફી, પણ એવું સેટિંગ થયું નહીં. 15 લગાવી દીધી સારફી. હવે એનું વાયરિંગ થાય છે. વાયરિંગ થાય એના પછી ટેસ્ટિંગ લઈને ઓર્ડરમાં ટેસ્ટિંગ લઈએ, પછી સિસ્ટમનું ટેસ્ટિંગ લઈએ, પ્લસ પછી જઈએ અમે ઓર્ડરમાં અને હાલોલમાં બંને લગાન છે, બંનેનું લગાન છે. તો શું પછી ટેસ્ટિંગ બતાવીને અમે જઈએ છીએ હાલોલ ઓર્ડરમાં, પછી તમને કન્ટિન્યુ કરીએ. આઈ લાઈક ઇટ. તો ગાઈસ ચલો ફાઇનલી લાઇટિંગ નું કામકાજ થઈ ગયું છે. હવે પિયુષ વાયરિંગ કરે છે. વાયરિંગ થઈ જાય પછી આપણે સાયલન્ટ ચાલુ કરે પછી આપણે લાઇટિંગ ટેસ્ટિંગ કરીએ. તો ગાઈસ અમાર રવિ ફર્સ્ટ ક્લાસ વાળ કપાઈને આવી ગયો છે. નહીં કાર ચાલે લાઇટિંગ નું ટેસ્ટિંગ લઈએ છીએ અને પછી સિસ્ટમ નું ટેસ્ટિંગ લઈએ છીએ અને પછી જઈએ છીએ હાલોલ ઓર્ડરમાં હાલોલ. પછી તમને કન્ટિન્યુ કરીએ. સિસ્ટમમાં કમેન્ટ કરજો. કેવું સિસ્ટમ ના ગમે તો કોઈ કહેજો, કમેન્ટ કરજો. મને કહીશું આપણે શું વિજય. તો ગાઈસ આ બાજુ લાઇટિંગ લાગી ગયું છે અને આ બાજુ બોર્ડ મારે છે લાઇટિંગનું. અને હવે આપણે ગોડાઉન બાજુ જઈએ. આપણું ચાનું સાઉન્ડ ને અહીંયા બધું વાયરિંગ ને બધું પડ્યું છે. આ રહ્યું આપણું બોર્ડ ચાનું સાઉન્ડનું. અને વિપુલભાઈ અંદર આરામ કરે છે. અને આ બાજુ રવિ નાવા ધોવાનું કરે છે ગાઈસ. ક્યાં વાળ શું પહેરવાનો આજે? બૂટ પહેરવાનો. અને ગાઈસ રવિએ કેવા વાળ કપાયા છે જરીક કમેન્ટ કરજો. મેં તને કાલે બ્લોગમાં નહીં આવે. તો ગાઈસ હવે આ બ્લોગમાં નહીં આવે, કેન્સલ. ઓકે કટ. હા કટક એમ બોલ્યો ને કટ થઈ જશે. એટલે ચેક કરો તો પાણી ટાળું છે. ઉપર પેલું ગાલ દઉં પછી ચેક કર. હા લે બોલ. હા ચાલ ગાઈસ ચલો હું હવે એક અખતરો કરવાનો ચેલેન્જ છે રવિનો કે હું પાણીમાં હાથ ગાલો. રવિનો કે મારો? ઉપર રહેજો. ઓકે હા રહી ગાઈસ આપણું ચાનું સાઉન્ડ. અને હવે રવિએ હીટર નાખ્યું છે
મને ચેલેન્જ આવે છે કે તું આમાં હાથ લગાઈ બહાર આવું ભાઈ, એટલે એને પ્લગ નાખ્યો, સ્વિચ બીચ ચાલુ કરવાનું. સ્વિચ બીચ ચાલુ કરશે. બસ લા હવે લેન અમે બતાવું કે હાથ શું લા બોલ હજુ હજુ મિત્રો ચાલુ છે. બોલ હવે મન ના લાગે, હું ઘરનો બધી વાર અડી લઉં છું ને. અને ગાઈસ હવે આ બાજુ પેટીઓ બેટીઓ બધી ગોડાઉનમાં મૂકે છે. આ બાજુ ગોડાઉનમાં બધી પેટીઓ જવા જશે. ને ગાઈસ આ બાજુ પિયુષ હવે ફોટો પાડે છે. ઓહો આઈફોન માં તો ઉભો તો પાડો ને, મેં તૈયાર જ. એ તું ટેન્શન ના લે, તને ફોટો મળી જશે. હવે ઢીંગુ આ બાજુ, ઢીંગુ ઢીંગુ એક્સપ્રેસ દાદા પાડવાનો જ છે. આટલી મહેનત કરી, આની લીધે તો કરી શકું હું લોટે રાજુ ઉભો. ઉધર દેખો, દિખા દિયા અબ. તો આ બાજુ સાયલેન્ટ જનરેટર ચાલુ કરી દીધું છે. હવે લાઇટિંગ બધું સારપીનું બધું નંબર આપીને બધું હવે ટેસ્ટિંગ લેશે 1 by 1. અને આ બાજુ હાર લાયા છે તો હાર ચડાવે છે ડીજેને. અને આપણા હાલોલનું બજરંગ લાઇટિંગ. તો ગાઈસ ફાઇનલી હવે હાલોલ પ્રોગ્રામ છે તો હવે આઈસર રિવર્સ મારે જ ચાલુ બી કરી દીધું છે સાયલેન્ટ જનરેટર, કારણ કે લાઇટિંગ ટેસ્ટિંગ લેવાનું છે. અને આ બાજુ વિજય આઈસર રિવર્સ મારે છે. અને આ બધું ડાર્કોન બારકું કાપી કાઢ્યું ગાઈસ, કારણ કે લાઇટિંગ બાઇટિંગ બધું હળે છે એટલે. પણ ચડ્યું પણ અનિલ. અને આ બાજુ લાઇટિંગ બી ચાલુ છે. અને આ બાજુ ઝાડવો કપાય છે. પેલા ગાડી ના હરી જાય છે. તો આ બાજુ ટ્રાફિક જામ કરી નાખ્યું છે. અને આ બાજુ કાપમ કાપી ચાલુ છે. હા ડાર્કન બારકો બધું. અને હવે આઈસર હટી એટલે બધી પબ્લિક હવે સાધનો બાધનો હવે બધા જાય છે હવે પંપ ભમાઈને. હવે ચલો આપણે બી આઈસરમાં બેસી જઈએ. આવું આ રહ્યું આપણું આઈસર. ચલો બેસી જઈએ હવે. કઈ બેસી જઈએ, આ તો નહાડી. અને આ બજરંગ લાઇટિંગ વાળી ગેંગ ચાલતી ચાલતી આવે છે. અને અમાર વિપુલભાઈ SRS લેઝર એમની બી એક વચ્ચે છે ને ગાઈસ, ડીજે ની વચ્ચે મોટી થઈને લેઝર મારી છે આમની. અને આ મચ્છી અને ગ્રાફ હારા પાડજો કે હાલોલમાં, કારણ કે આજે આપણે ઉમંગ સામમાં ગ્રાફ પાડેલા ને એવા ગ્રાફ પાડજો. તો ગાઈસ ચલો હવે આપણે નીચે બંસલ મોલ બાજુ લઈ લીધું છે તો ચલો ત્યાં જઈને ટેસ્ટિંગ બેસ્ટિંગ લઈએ, તમને બતાવીએ. ચલો તો ગાઈસ આ બાજુ શું અમારા વિપુલભાઈ સારબીના બધા પ્રોગ્રામ બનાવે છે અને આમાં બધું સામાન પડ્યું છે. તો ગાઈસ આ બાજુ ફાઇનલી લાઇટિંગ ટેસ્ટિંગ થઈ ગયું છે અને સારપી આ બાજુ બધી ચાલુ થઈ ગઈ છે ફાઇનલી. તો ગાઈસ કેવું લાઇટિંગ લાગે છે કમેન્ટ કરજો. તો ફાઇનલી કમેન્ટ મારજો કે કેવું લાઇટિંગ પડે છે અને કંઈ ભૂલ હોય એ બી કહેજો. તો ચાલો આપણે ટેસ્ટિંગ લઈ લઈએ હવે ડીજેનું. તો ગાઈસ ચાલો હવે આપણે ડીજેનું ટેસ્ટિંગ લઈ લઈએ. તો ટેસ્ટિંગ લઈને તમને મળું હવે.
ફાઇનલી અમે હાલોલ પ્રોગ્રામમાં જવા નીકળી ગયા છીએ, પણ એની પહેલા ડીઝલ નંખાવડાવી દઈએ. આ રવિએ તો આજે બૂટ પહેરી લીધા છે અને આ બાજુ મયુરભાઈ ને વિપુલભાઈ વિડીયો ઉતારે છે. તો પેટ્રોલ પંપે અમે આવી ગયા છીએ, તો ડીઝલ બીજલ ભરાઈ લઈએ. અને અમે આપણે ગરીબ એટલે આપણે તો ચપ્પલ પહેરીએ છે, પણ રવિએ તો ધોરા ધોરા બૂટ. હા વાર બાર કપાઈ દીધા ગાઈસ ફાઇનલી. અને આ બાજુ પિયુષ મિક્સર, 2 મિક્સર લઈને બેસી રહ્યો છે. થાકી ગયો છે લાઇટિંગ લગાવીને. ઓહો હા હા. હવે રવિ છે ને સાયલેન્ટ નું ડીઝલ નાખશે અને આજે તો મયુરભાઈ આયા જાતે. તો ગાઈસ આ બાજુ રવિ ડીઝલ ભરે છે અને આ રહી આપણી આઈસર અને પેલી બાજુ બધા માણસો ઉભા છે. તો અનિલ ગાઈસ અમારો અનિલ આજે હાવ આર યુ? ફાઇન ફાઇન. અનિલ આવ્યો છે, આ બાજુ આપણા માણસો છે બીજા. અને લાઇટિંગ તો તમને મેં બતાવ્યું. બસ આવું નવું લાઇટિંગ લઈને જવાનું છે આપણે હાલોલ પ્રોગ્રામ કરવા માટે. વરઘોડો છે અને મચ્છી ને બહાદુર આયા આપણા માણસો. ચલો આપણે આઈસરમાં બેસી જઈએ હવે. તો ફાઇનલી અમે VM સ્કૂલ આગળ આવી ગયા છીએ, પણ હાડું બેન્ડ બી છે અને આપણું ડીજે, 2 વસ્તુ છે ગાઈસ. ગાઈસ કાલોલનું બેન્ડ છે, આ તો સબીર બેન્ડ એવું નામ છે. તો ગાઈસ અમે એકચ્યુઅલીમાં
ઘોડામાં આવી ગયા છીએ. પ્રોગ્રામ પતાવીને પ્રોગ્રામ પતાવીને હાલોલમાં હતો પ્રોગ્રામ. મસ્ત મજા આવી ગઈ છે બધાને. સાથી વાળો આપણો કયો આ રહ્યો પિયુષભાઈ બજરંગભાઈ લાઇટિંગ વાળા છે. એકચ્યુઅલીમાં બહુ જ મજા આવી ગઈ છે બધાને. સરસ લાઇટિંગ પાડ્યો ને. સરસ એટલે બહુ સુપર સુપર એટલે સુપર એક નંબરનું લાઇટિંગ છે એમનું. થેન્ક યુ મારા એકચ્યુઅલીમાં પછી જ ગયા છે ઘોડા પર. હા આવી જાઓ મિસ્ટર પછી. હા કઈ નેચે આવું આવી ગયો તો ગાઈસ આ બાજુ હવે પિયુષ બધું હવે રહે છે લાઇટિંગ બાઇટિંગ નું સામાન બધું અને હવે લાઇટિંગ હવે અહીંયા આવીને બધું છોડશે. આપણા હાલોલમાં વરઘોડો હતો, વરઘોડો પતાવી દીધો છે ફર્સ્ટ ક્લાસ. બહુ મજા આવી ગઈ બધાને. અને આ રહ્યું લાઇટિંગ જે તમને બતાવ્યો. હા આવ્યો આવી ગયો. તો ગાઈસ આ રીતે બધી સારફીઓ છે. ધીમે ધીમે કઈ બધી છોડશે. અને હવે રવિએ મને બૂમ પાડી કે સ્વસ્તી કઈ આવી જા તો આપણે ઓઢો ઉડાડી દઈએ આમ. તો મેં કીધું હા બાપુ. અને આ રહ્યો ઓઢો. લે રવિ ઓઢો પકડ. તો ચાલો ગાઈસ ઓઢો ઉડાડી દઈએ પછી મળીએ તમને. તો ગાઈસ આ બાજુ હવે લાઇટિંગ છોડે છે અમારે પિયુષભાઈ અને એમના સ્ટાફના માણસો બધા. તો ચલો લાઇટિંગ બાઇટિંગ બધું છોડી દે અને હવે આપણે બી ભાગ્યા ઘરે. તો હવે મેં નારાયણનગરથી મેં જઉં છું મારા ઘરે અને આ વ્લોગને એન્ડ કરી દઈએ અને મળીએ નવા વ્લોગમાં. અને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.